નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે એ રાજકારણ સમજવું છે કે જ્યાં કોઈક એક વ્યક્તિની ગેરહાજરી હોય છે તેમ છતાં હાજરી બરાબર છે. વાત આજે કરવી છે જવાહર ચાવડાની. જવાહર ચાવડા થોડા સમયથી વિદેશ પ્રવાસે હતા અને ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હતો. પાછા આવ્યા. આહિર સમાજના અલગ અલગ જે ઉમેદવારો છે જે ચૂંટણીમાં ઉભા હતા, આમ આદમી પાર્ટી હોય, અપક્ષ હોય, એ બધા જ લોકો જવાહર ચાવડાને મળવા માટે જઈ રહ્યા હતા. ગઈકાલની એમની એક સભા હતી. તમામ લોકોને એમણે એવું વાત કરી દીધી છે કે મેં કોઈ સભા નથી કરી, મેં કોઈ ફોન નથી કર્યો, તેમ છતાં તમે જે કામ કર્યું છે એ ક્યાંક કાબિલિયત તારીફ છે. બીજી વાત કરવી છે કોડીનારની, કે જ્યાં કોંગ્રેસના જેટલા પણ ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યાં તાલુકા પંચાયત કોડીનારની બનવાની હતી, બધા દ્વારકા ગયા, પોલીસ એમને ઉઠાવી ગઈ. હવે આ પાછળનું રાજકારણ શું છે સમજવું છે. મારી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિત જોડાયેલા છે. ધીરુભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે. ધીરુભાઈ, સૌથી પહેલા કોડીનાર બેઠકની વાત કરવી છે કે જ્યાં કોડીનાર તાલુકા પંચાયતની અંદર જે કુલ 24 બેઠક છે, 12 કોંગ્રેસના ફાળે છે, 11 ભારતીય જનતા પાર્ટી અને 1 અપક્ષ. જે 12 કોંગ્રેસના ઉમેદવાર છે દ્વારકા ગયા હતા, પોલીસ એમને ઉઠાવી ગઈ અને હવે સીધા જે આક્ષેપ છે એ ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને દિનુ બોગસ સોલંકીની સામે કરવામાં આવી રહ્યા છે. આખું રાજકારણ શું છે? એક તો બેન, કોઈ પણ ઉમેદવારને જે પાર્ટીમાંથી ચૂંટાયા હોય એને ઉઠાવી જવા એ વાત લોકશાહી દ્રષ્ટિકોણથી બરાબર નથી. પણ જેણે આક્ષેપ કર્યા છે એ આક્ષેપો તથ્ય વાળા કેટલા છે એ પણ જોવાની જરૂર છે. ઉમેદવારો આટલી મોટી સંખ્યામાં ઉમેદવારો એમની ઈચ્છા વિરુદ્ધ તો ઉપાડી ન જવાય. પણ રાજનીતિમાં લોભ, લાલચ અને દાદાગીરી, આ 3 ચીજોએ હવે માજા મૂકી છે. આવી સ્થિતિમાં ક્યાંક ને ક્યાંક લોકશાહીમાં વાતાવરણને ચોખ્ખું કરવા માટે મતદારોએ જેને મત આપ્યા છે એની પર વિશ્વાસ કેટલો કરવો. જે ઉમેદવારો આ પ્રકારે જો ક્યાંક પક્ષપલટો કરવા તૈયાર થયા હોય તો એ પક્ષપલટો કેટલો યોગ્ય છે, આ બધી સ્થિતિ વિશે હવે લોકશાહીમાં વિચારણા કરવાનો સમય પાકી ગયો છે. તમારો મત તમે કોને આપો છો એ મત આખરી વાત સુધી એ જ વ્યક્તિ અથવા તો એ જ પાર્ટીને મત આપેલો બનાવવો જોઈએ. એવી ચીજ માટે હવે ક્યાંક ને ક્યાંક કાયદામાં સુધારાઓ કરીને મતને ક્યાંક ને ક્યાંક સાચા અર્થમાં પવિત્ર રાખવાની તો જરૂર છે. જી, એટલે જે અત્યારે સવાલ થઈ રહ્યો છે કે દિનુ બોગા સોલંકીના કારણે આ બધું થઈ રહ્યું છે, આ સાચું છે? દિનુ બોગા સોલંકી, દિનુભાઈ કોડીનાર વિસ્તારના એક વગદાર અને શક્તિશાળી રાજનેતા છે, એ તો હું માનું છું. એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે. હવે ત્યાં કોંગ્રેસ વિન થઈ છે અને કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસમાંથી ચૂંટાયેલા સભ્યો બહુમતીમાં છે, એ વાત પણ સાચી છે. પણ ઉમેદવારો જે ચૂંટાયા છે, જે તાલુકા પંચાયત સભ્ય બન્યા છે તાલુકા પંચાયતના, એ સભ્યો આવીને પોલીસ સમક્ષ આવીને એમ કે અમને ઉઠાવી જવામાં આવ્યા હતા અને અમારી ઈચ્છા વિરુદ્ધ અમે ત્યાં ગયા હતા, એ વાત જો એને મુખેથી જો સ્ટેટમેન્ટ આપવામાં આવે તો માની શકાય. બાકી તો આજે બધા સભ્યો આવીને કહેશે કે અમે લોકો અમારી ઈચ્છાથી ગયા હતા, તો તમે શું કહેશો? જી, એટલે અત્યારે તો બંને પક્ષો દ્વારા એક તો આ ભય તો હતો જ. કોંગ્રેસ એના ચૂંટાયેલા ઉમેદવારોને સાચવી નથી શકતી. આ એક વાત. બીજી વાત, ઉમેદવારોની પણ આ અપ્રામાણિકતા કહેવાય, અનીતિ કહેવાય કે તમને જે પાર્ટીમાં તમને મત મળ્યા છે, જેનું તમને સમર્થન પાર્ટીમાંથી મળ્યું છે, જે લોકોએ તમને સમર્થન આપ્યું છે, જે માટે મત મળ્યા છે, એને બદલે તમે સામી પાર્ટી, સામો પક્ષ, સામી વ્યક્તિ એને અનુમોદન જાહેર કરો. આ વાત છે ને. અને પાછું તાત્કાલિક રીતે, ઠીક છે પાર્ટીમાં થોડો સમય તમે સત્તા ઉપર રહ્યો, તમને એની અનુકૂળતા નથી આવતી, તમારે આ બધી વાતો છે, પણ તમે તાત્કાલિક રીતે ચૂંટાયા પછી તરત જ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાઓ છો ત્યારે તમારી નીતિમત્તા ઉપર પણ ક્યાંક સવાલ ઉઠે છે. એ વાત તો માનવી પડશે. અને હવે જે પાર્ટીમાંથી ચૂંટાયેલા સભ્યો હોય એને પૂરતું રક્ષણ મળે, એ ચૂંટાયેલા સભ્યો પૂરી નીતિમત્તા સાથે એ પાર્ટી સાથે રહીએ, એ માટે પણ કાયદાના રક્ષણ માટે કાયદામાં ફેરફાર કરીને આ વાતને પણ હવે એક વ્યવસ્થિત રીતે આગળ વધારવી પડશે. જી બેન.
પણ ધીરુભાઈ, તમને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી જો આ રીતે કરે છે કે સામે કોંગ્રેસ એક તાલુકા પંચાયત બનાવે છે, એમના ઉમેદવારોને તોડવા, એમના કરતા જે જગ્યા ઉપર એ વિજેતા બની છે તો એ લોકોનું ધ્યાન રાખે, લોકોના કામ કરે, આ કરવું જોઈએ કે પછી બીજા લોકોને તોડીને તમારામાં લઈ આવવાના? આ તો ક્યાંનો ન્યાય છે? જીતીબેન, તમે બહુ સાચા છો. આ લોકશાહી પ્રક્રિયા પ્રમાણે આ વાત બરાબર નથી. ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપર શંકા તો જાય, શંકા જાય. અને ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થયો છે ગુજરાતમાં. ઘણી બધી જિલ્લા, લગભગ જિલ્લા પંચાયતો, ઘણી બધી લગભગ તાલુકા પંચાયતો અને લગભગ બધા કોર્પોરેશનો. આવી સ્થિતિમાં ક્યાંક થોડાક તાલુકા પંચાયતોમાં અને ક્યાંક થોડીક જગ્યા ઉપર વિરોધ પક્ષ જ્યારે વિજેતા થયું છે, તો વિરોધ પક્ષને પણ એની મેળે જો કામ કરવા દે ને લોકશાહીમાં, તો ભારતીય જનતા પાર્ટી માટે એક એની તરફ ક્યાંક આદરણીય ભાવ જાગે. પણ આવી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી જો સંડોવાયેલી હોય અથવા તો એના નેતાઓ જો આવું કરતા હોય તો એ દ્રષ્ટિ બરાબર નથી. એ ચોખ્ખી રાજકીય અનૈતિકતા કહેવાય. આવું ન કરવું જોઈએ. પણ ક્યાંક ધીરુભાઈ પુરોહિત બહુ મોટા મતોથી કોંગ્રેસમાં ચૂંટાયા છે અને તરત જ એ લાલચમાં આવી જઈને બીજી પાર્ટીને તાત્કાલિક જો ટેકો દઈ દે તો ધીરુભાઈ ઉપર એ વાતની શંકા આવે. એ વાતમાં પણ એટલું જ દમ છે કે ઉમેદવારો ચૂંટાયા પછી પોતાની વાત બદલી નાખે છે ને, એટલે ક્યાંક તો અમારા જેવા જૂના લોકો છે ને એને બહુ દુઃખ થાય છે કે તમને મેન્ડેટ કેનો મળ્યો છે, કઈ પાર્ટીએ તમને ત્યાં ઉમેદવારી માટે ઉભા રાખ્યા છે અને તમે કઈ દ્રષ્ટિકોણથી ફટાફટ તમે બીજી પાર્ટીમાં જાઓ છો અને પાછા આટલા બધા સામૂહિક રીતે. એટલે આ ચીજ છે ને એ લોકશાહી માટે બહુ ઘાતક છે. અને હવે પછીના સમયમાં મારે તો બેન વારંવાર ડિબેટમાં કહું છું કે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, ત્રણેય પાર્ટીના નેતાઓ, દરેક પાર્ટીનો એક દસકો હોય છે. આપણે પશ્ચિમ બંગાળના આપણે જોયું જ છે પશ્ચિમ બંગાળના પરિણામો શું આવવાના છે અને ક્યાંક ને ક્યાંક લોકમત કઈ તરફ જઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક સંકેતો મળે છે. ત્યાં આપણે કહીએ કે મમતા દીદીએ જે પ્રકારે કહ્યું હશે તો ત્યાંથી લોકો એનાથી નારાજ થઈને સામે પક્ષે જઈ રહ્યા છે. તો પછી ભારતીય જનતા પાર્ટી અત્યારે શાસનમાં છે. આ સ્થિતિ જ્યારે એનાથી લોકો નારાજ થશે અને કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી 10-15 વર્ષ પછી શાસનમાં આવશે અને આ જ પદથી પછી શાસન કરશે, ત્યારે ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હશે તો એને તકલીફ ખૂબ પડશે. એવે સમય એને પણ આ પરિણામ ભોગવવું પડશે. એટલે એક આદર્શ લોકશાહીના ભાગરૂપે હું તો ત્રણેય પાર્ટીના નેતાઓને અપીલ કરું છું કે તમે લોકોએ જે મત આપ્યો છે ને, લોકોનો જે મત છે ને, લોકોનો જે અભિપ્રાય છે ને એને ફેરવવાની કોશિશ ન કરો અને લોકોની જે મતની વાતને છે ને એને એક આદર્શ ભાવથી સ્વીકારી લેવી જોઈએ. જી હા, એટલે જ્યારે ચૂંટણી પૂરી થઈ પછી ઘણી બધી જગ્યા ઉપર એવું જોયું કે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે, નેતા છે, એમણે કામ કર્યા છે, એ આ ઇલેક્શનમાં હારી ગયા તો રોડ રસ્તા તોડી નાખે છે. આ તો કેનો ન્યાય છે? લોકો એક વખત ભરોસો આપ્યો, પરિવર્તન બધાને જોઈએ છે. તમને એકને પરિવર્તન તમારું ખિસ્સું ભરાય એવું તો હોતું નથી. જ્યાં સુધી તમે કામ કર્યા ત્યાં સુધી લોકોએ સ્વીકાર્યા. ક્યાંક લોકોને એવું લાગ્યું કે હવે આ કામ નથી કરતા, પૈસા પોતાના ઘરમાં નાખે છે, તો લોકોએ પરિવર્તન ઈચ્છ્યું. તો સામે દાદાગીરી કરીને ભારતીય જનતા પાર્ટીના નેતા લોકો ઉપર હાવી થાય છે. તો આ વાતને રીધિબેન, તમારી વાત સાચી છે. લોકશાહીમાં ક્યાંક આદર્શવાદ, લોકો વડે લોકોથી ચાલતી શાસન એટલે લોકશાહી. લોકશાહીની અંદર ક્યારેય પણ લોકો ઉપર દાદાગીરી કરીને તમે એના મતને ફેરવી નાખો, આ લોકશાહી માટે ઘાતક કહેવાય. ક્યારેય પણ આ ન થવું જોઈએ. હા, લોકશાહીમાં ક્યાંક કોઈક જગ્યાએ વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી તમે જીતો, તમે વ્યૂહ બનાવો, તમે જ્ઞાતિ જાતિવાદને કારણે પ્રતિભાશાળી સંપન્ન નેતાઓને એક જ્ઞાતિને ઉભા રાખીને મતોને તમારી તરફેણમાં કરો, એ પણ ક્યાંક હજી માફ કરવામાં આવે. જોકે લોકશાહીમાં જ્ઞાતિ જાતિવાદ પણ યોગ્ય તો નથી, પણ છતાંય માનીએ કે ચાલો જ્ઞાતિ જાતિના સમીકરણો હોય તો જે તે જ્ઞાતિના પ્રતિભા સંપન્ન અથવા તો ક્યાંક આબરૂદાર માણસને તમે ઉભો રાખી અને એની તરફેણમાં તમે મત લઈને તમે એ માણસને ચૂંટાવી દો, ત્યાં સુધી વાત બરાબર છે. પણ અમારા જેવા જે જૂના લોકો છે એ તો ક્યારે પણ જે પક્ષની અંદર જે વ્યક્તિ ચૂંટાયો હોય
એ વ્યક્તિ હજી તો શાસન ના આવ્યું ત્યારે તરત જ બીજા પક્ષમાં જતો રહે, ત્યારે એ વ્યક્તિ જે પક્ષમાં ગયો હોય એ પક્ષ એની આબરૂ તો ઘટે જ છે, અને આ ન કરવું જોઈએ. અને હવે તો આપણે બધા જાણીએ છીએ, અમને તો ખબર છે 90ના દશકામાં જ્યારે કોંગ્રેસમાંથી લોકો થાકીને પરિવર્તન થઈ રહ્યું હતું, એ સમય દરમિયાન આ સ્થિતિ હતી બેન. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની અંદર માથાભારે માણસો, અને એ સમયનો જે યુગ હતો ને, એવા થોડા સંકેતો તો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ મળે છે. નો ડાઉટ હજી એ સ્થિતિ નથી. તમે જે કીધું એ કોડીનારમાં એને એવું કરવાની જરૂર નહોતી, જો કર્યું હોય તો. દિનુભાઈ એક એવા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ વ્યક્તિ છે, અને એની પર આક્ષેપ થયો છે, અને આક્ષેપ સાબિત ન થાય ત્યાં સુધી હું એની પર કોઈ કોમેન્ટ તો નહીં કરું. પણ જે લોકો ગયા છે એ લોકોએ તો વિચારવું પડે, તમને કોણે અને કયા મેન્ડેટ થી મત આપવામાં આવ્યા છે, કોની તરફેણ કરવા માટે તમને કહેવામાં આવ્યું છે. અને હજી તો ચૂંટણી થઈ અને મહિનો, હજી તો દિવસો ગયા છે, અને તમે લોકો એક સાથે ભેગા થઈને કોઈ નેતાની સાથે બીજી તરફ જતા રહો અને સત્તાનું પરિવર્તન થાય. આ લોકશાહી દ્રષ્ટિકોણથી નથી થતું. આ લોકશાહી નથી. અને અમારા જેવા લોકોથી માંડીને લોકશાહીને પ્રેમ કરનારા લોકો માટે ચિંતાનો વિષય તો છે. જી, હવે ચર્ચા કરવી છે જવાહર ચાવડાની. ગઈકાલની સભા હતી, જે એમને મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. પ્રવીણ ચાવડા, જે કણજા બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના જીત્યા છે. વિજય સંમેલન હતું, જવાહર ચાવડા આવ્યા, એમણે કીધું કે મેં કોઈ વ્યક્તિને ફોન નથી કર્યો, એક સભા નથી કરી, તેમ છતાં તમે જે કામ કર્યું છે, કાબિલિયત તારીફ આ કામ છે. એટલે કે ઇશારો તો એ તરફ જ હતો કે તમે આમ આદમી પાર્ટીના નેતાને જીતાડ્યા છે, ભલે મેં પ્રચાર કર્યો હોય ના કર્યો હોય, હું તો ભાજપમાં છું. એટલે કોઈક વ્યક્તિની ગેરહાજરી છે, તેમ છતાં એમની જો હાજરી આપણને વર્તાય એટલે સ્વાભાવિક છે કે એક બાજુનું જે પક્ષ હોય છે, ક્યાંક પલડું છે, એક વ્યક્તિનું ભારે થઈ જતું હોય છે. લાગ્યું તમને કણજા બેઠક ઉપર એવું કઈ? બેન, જવાહર ચાવડા એક પામેલા રાજનીતિજ્ઞ છે. તમે જે વાત કરો છો ને, મેં એ વાત પણ સાંભળી છે. જવાહરભાઈએ કમળ ઉખેડીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને એક સંદેશો તો આપી દીધો છે. પણ જવાહર ચાવડા એક એવા પામેલા રાજકીય વ્યક્તિ છે કે એ કોઈ એવા પુરાવા નથી આપવા માંગતા કે જે પુરાવા સાબિત કરીને જાય કે પોતે કોઈ જગ્યા ઉપર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. બાકી હું એક વાત જવાહરભાઈ માટે ચોક્કસ કહી, રીતિબેન કહું છું કે જવાહરભાઈ ને લોક સમર્થન મળે છે. જૂના જે રાજકીય આગેવાનો છે, જે સૌરાષ્ટ્રમાં હવે થોડાક બેચા છે, જે કોઈ પાર્ટી ન હોય પણ એનું વ્યક્તિગત સન્માન કરનારો એક ચાહક વર્ગ અલગ પ્રકારનો હોય છે, એવા રાજનેતાઓ થોડાક છે સૌરાષ્ટ્રમાં. આ રાજનેતાઓમાં જવાહર ચાવડાનું નામ છે. એ પોતાના મત વિસ્તાર માણાવદરમાં કે સૌરાષ્ટ્રમાં જ્યાં પણ જઈને ક્યાંક અપીલ કરે ને, તો એને માટે મતો પડી શકે. હજી મતનું પલ્લું જે ઉમેદવાર માટે અપીલ કરે એ પલ્લું એ તરફ ઢળી શકે એવા સ્વતંત્ર વિચારસરણીના કે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવતા રાજનેતા જવાહરભાઈ છે, એ તો હું માનું છું. હવે તમારા પ્રશ્નનો જવાબ મારે એ આપવો છે કે જવાહરભાઈનું વ્યક્તિત્વ અને અસ્તિત્વ એ પોતે હાજર હોય તો જ લોકો સ્વીકારે એવું નથી. એનાથી હવે પર થઈ ગયા છે. જવાહરભાઈ જ્યારે માણાવદરના ધારાસભ્ય હતા, એ કોંગ્રેસમાં હતા કે પછી ભારતીય જનતા પાર્ટી સાથે આવ્યા? ક્યારેક એણે જૂનાગઢના પત્રકારોને આમંત્રણ આપ્યું અને અમે એના કાર્યક્રમમાં ગયા છીએ. ક્યાંક કોક જગ્યાએ વર્ષો પહેલા જવાહરભાઈએ પોતે સ્વતંત્ર વ્યક્તિ હોવાનું બધાની વચ્ચે બેસીને જાહેર કર્યું છે કે તમે વારંવાર મેં જવાહરભાઈ વિશે આ વાત કરી છે. ફરીથી રીધિબેન હું તમને કહેવા માંગુ છું, જવાહરભાઈ એકવાર એવું કીધેલું કે હું મારા પપ્પાના નામે પણ નહીં ઓળખાવ. હવે હું મોટો થયો છું. જવાહરભાઈ પેથરજીભાઈ ચાવડાના પુત્ર નથી. આ શબ્દ બોલ્યા ને ત્યારે કોંગ્રેસમાં હતા, પણ જવાહરભાઈ કોંગ્રેસના આગેવાન પણ નથી, પણ જવાહરભાઈ ચાવડા છે. તમારા પ્રશ્નનો આ જવાબ છે બેન.
જવાહર ચાવડા એટલે એક એવું વ્યક્તિત્વ જે એક રાજકીય નેતા છે, જે કોઈ પણ પક્ષમાં હોય તો એની તરફેણમાં ઘણા બધા મતો પડી શકે છે. હવે કેટલા મતો પડી શકે છે એ જ્યારે ચૂંટણી લડશે પછી ખબર પડશે, અથવા તો એના પરિવારમાંથી કોઈ ચૂંટણી લડશે, એને અપીલ કરશે અને પછી એ પરિવારમાંથી આવેલા વ્યક્તિ ઉમેદવાર ને લોકો કેટલો સપોર્ટ કરે છે એના ઉપરથી ખબર પડશે. પણ હું સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના વરિષ્ઠ પત્રકાર તરીકે એ વાતને સ્વીકારું છું કે જવાહર ચાવડા કોઈ પાર્ટીના મોથા જ નથી બેન. પછી એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એ સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એ સ્વતંત્ર અસ્તિત્વ છે, અને જ્યાં પણ જઈને ઉભા રહે છે ત્યાં એ પોતે પોતાની એક અલગ નામનાથી પોતાનો રસ્તો કરી શકે એવા રાજનેતા તો છે. અને સૌરાષ્ટ્રમાં આવા રાજનેતાઓ હતા બેન. ધીમે ધીમે એવા રાજનેતાઓની સંખ્યા ઘટતી જાય છે. જી રીતિબેન. તો લાગે છે કે 2027માં જવાહર ચાવડા કે એમના પરિવારમાંથી ટિકિટ માંગવામાં આવે, વિધાનસભા લડે? ચોક્કસ લડી શકાય. ધીરુભાઈ પુરોહિત કે રીતિબેન જો લડી શકતા હોય ચૂંટણી, તો જવાહરભાઈ શું કામ ન લડે? જવાહરભાઈ ચૂંટણી લડે અને સૌરાષ્ટ્રની રાજનીતિ અથવા તો સૌરાષ્ટ્રમાં જે બે કસાયેલા જે પીઢ કાર્યકરો કોઈ પણ પાર્ટીના છે, એ લોકો પણ એવી ધારણા કરે છે કે જવાહરભાઈ 2027માં ક્યાંક ને ક્યાંક રાજનેતા તરીકે પિક્ચરમાં આવશે. કાં તો એના પરિવારમાંથી, કાં તો એના નજીકના કોઈ ટેકેદારને સાથે રાખીને ચૂંટણી લડશે. પણ 2027ની અંદર જવાહરભાઈ છે એ પોતાનું કદ કેવડું છે એ અપનાવવાનો, પોતે પ્રજામાં કેટલા લોકપ્રિય છે એની કસોટી કરવા માટે પોતાની જાતને પેશ કરે એવી શક્યતાને હું નકારી શકતો નથી. જી. માણાવદરની જનતા છે જવાહર ચાવડાને સ્વીકારે? તમે બેન મારી જેમ પામેલા પત્રકાર તો છો, મજા આવી ગઈ. જવાહરભાઈ ચાવડા ને માણાવદરની જનતા સ્વીકારે પણ અને અસ્વીકાર પણ કરે. કારણ કે જવાહરભાઈને માણાવદરની જનતાએ ખૂબ સ્વીકાર્યા છે. જવાહરભાઈ ચાવડા ને માણાવદરની જનતાએ કેવા સ્વીકાર્યા છે ને એનો હું સાક્ષી છું. જવાહરભાઈ ફક્ત આહિર સમાજના નેતા નથી બેન. જવાહરભાઈ ને પાટીદાર સમાજના પણ એનો ચાહક વર્ગ છે. જવાહરભાઈ ને બ્રહ્મ સમાજ પણ મતો આપી શકે છે. જવાહરભાઈ ઓબીસી સમાજમાંથી, એટલે કે આહિર સમાજ સિવાયના બીજી જ્ઞાતિના લોકોમાં પણ એની લોકપ્રિયતા છે. સામે પક્ષે ઉમેદવાર કોણ છે બેન? આ તો રાજનીતિ છે. જે મતો હું કહું બરાબર સાંભળજો બેન. સૌરાષ્ટ્રની રાજનીતિમાં ક્યારેય કોઈ આગાહી વહેલી, અત્યારે આગાહી કરવી એ બહુ વહેલી થઈ પડે. જે મતો કેશુભાઈ પટેલ જેવા લોકપ્રિય નેતાને જો હરાવી શકતા હોય એના પુત્રને, તો જવાહરભાઈ કેશુભાઈ જેટલા ઊંચા કદના લોકપ્રિય નેતા નથી. જવાહરભાઈ અત્યારે ખૂબ લોકપ્રિય છે અને જવાહરભાઈ કદાચ માણાવદર પંથકમાં ચૂંટણી લડશે ત્યારે હું કહું કે જન સમર્થન તો મળશે. લોકો, ઘણા બધા લોકો જવાહરભાઈને યાદ કરે છે. સાથે સાથે જ્ઞાતિ જાતિના જે સમીકરણો છે ને એમાં બેન ગમે એવો સત્યવાદી, ગમે એવો લોકપ્રિય, ગમે એવો પ્રતિષ્ઠા સંપન્ન માણસ હોય ને તો એ હારી જાય. કારણ કે અત્યારે નિષ્ઠાવાન કે સત્યવાદી માણસને લોકો મત નથી દેતા. ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ સમાજોના સમીકરણો એવા આવ્યા છે ને કે અત્યારથી કયો માણસ જીતશે અને કયો માણસ હારશે ને એ આગાહી કરવી ખૂબ વહેલી છે. સામે ઉમેદવાર કોણ આવે છે એના પછી નક્કી કરી શકે. જી રીતિબેન. બિલકુલ ધીરુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.